સૂરહ મુદ્દસ્સિર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યા અય્યુહલ મુદ્દસ્સિર. હે ઓઢીને લેટનારા, કુમ ફઅન્ઝિર. ઉઠો અને ચેતવો, વરબ્બક ફકબ્બિર. અને પોતાના રબની મોટાઈનું એલાન કરો, વસિયાબક ફતહહિર. અને પોતાના કપડાં પાક રાખો, વર્રુજઝ ફહજુર. અને ગંદકીથી દૂર રહો, વલા તમનુન તસ્તક્સિર. અને ઉપકાર ન કરો વધુ મેળવવા ખાતર, વલિરબ્બિક ફસ્બિર. અને પોતાના રબ ખાતર ધીરજ રાખો. فإذا نقر في الناقور. સારું, જ્યારે રણશિંગામાં ફૂંકવામાં આવશે, فذلك يومئذ يوم عسير. તે દિવસ ઘણો જ ભારે દિવસ હશે. على الكافرين غير يسير. કાફીરો માટે હળવો નહીં હોય. ذرني ومن خلقت وحيدا. છોડી દો મને અને એ વ્યક્તિને જેણે મેં એકલો જ પેદા કર્યો, وجعلت له مالا ممدودا. ખૂબ માલ તેને આપ્યો, وبنين شهودا. તેની સાથે હાજર રહેનારા પુત્રો આપ્યા, ومهدت له تمهيدا. અને તેના માટે સરદારી પ્રાપ્ત કરવા માટે સરળતા પેદા કરી. ثم يطمع أن أزيد. પછી તે લાલચ રાખે છે કે હું તેને હજી વધારે આપું. كلا إنه كان لآياتنا عنيدا. કદાપી નહીં, તે અમારી આયતો સાથે દુશ્મનાવટ રાખે છે. سأرهقه صعودا. હું તો તેને ટૂંક સમયમાં જ એક કઠણ ચઢાણ ઉપર ચઢાવીશ. إنه فكر وقدر. તેણે વિચાર્યું અને કઈ વાત બનાવવાની કોશિશ કરી, فقتل كيف قدر. તો ખુદાની માર તેની ઉપર કેવી વાત બનાવવાની કોશિશ કરી. ثم قتل كيف قدر. હા, ખુદાની માર તેની ઉપર કેવી વાત બનાવવાની કોશિશ કરી. ثم نظر. પછી લોકો તરફ જોયું, ثم عبس وبسر. પછી કપાળ ઉપર વડ ચડાવ્યા અને મોઢું બગાડ્યું. ثم أدبر واستكبر. પછી પાછો ફર્યો અને ઘમંડ કર્યો. فقال إن هذا إلا سحر يؤثر. છેવટે બોલ્યો કે આ કંઈ નથી પરંતુ એક જાદુ જે પહેલાથી ચાલ્યો આવ્યો છે. إن هذا إلا قول البشر. આ તો એક મનુષ્યની વાણી છે. سأصليه سقر. ટૂંક સમયમાં જ હું તેને દોજકમાં ઝોંકી દઈશ. وما أدراك ما سقر. અને તમે શું જાણો કે શું છે તે દોજક? لا تبقي ولا تذر. ન બાકી રાખે ન છોડે, لواحة للبشر. તેનું ચામડું બાળી મૂકનારી. عليها 19. 19 ચોકીદાર તેની ઉપર નિમવામાં આવ્યા છે. وما جعلنا أصحاب النار إلا ملائكة وما جعلنا عدتهم إلا فتنة للذين كفروا ليستيقن الذين أوتوا الكتاب ويزداد الذين آمنوا إيمانا ولا يرتاب الذين أوتوا الكتاب والمؤمنون وليقول الذين في قلوبهم مرض والكافرون ماذا أراد الله بهذا مثلا كذلك يضل الله من يشاء ويهدي من يشاء وما يعلم جنود ربك إلا هو وما هي إلا ذكرى للبشر. અમે દોજકના આ ચોકીદારો ફરિશ્તાઓને બનાવ્યા છે અને તેમની સંખ્યા કાફીરો માટે અજમાયશ બનાવી દીધી છે, જેથી ગ્રંથવાળા લોકોને વિશ્વાસ આવી જાય અને ઈમાન લાવનારા લોકોના ઈમાનમાં વૃદ્ધિ થાય અને ગ્રંથવાળા તથા મોમીનો કોઈ પણ શંકામાં ન રહે.
અને હૃદયમાં બીમારીવાળા અને કાફીરો આમ કહે કે અલ્લાહનો આ અજબ વાત સાથે શું આશય હોઈ શકે છે. આમ અલ્લાહ જેને ચાહે છે ભટકાવી દે છે અને જેને ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે. અને તારા રબના લશ્કરોને તેના પોતાના સિવાય કોઈ જાણતું નથી. અને આ દોજખનું વર્ણન આ સિવાય બીજા કોઈ આશયથી કરવામાં આવ્યું નથી કે લોકોને આનાથી નશિયત મળે. كلا والقمر હરગીજ નહીં ચંદ્રના સોગંદ والليل إذ أدبر અને રાતના જ્યારે તે પાછી ફરે છે والصبح إذا أسفر અને સવારના જ્યારે તે પ્રકાશિત થાય છે. إنها لإحدى الكبر આ દોજખ પણ મોટી વસ્તુઓમાંની એક છે. نذيرا للبشر لمن شاء منكم أن يتقدم أو يتأخر મનુષ્યો માટે ડરાવનાર, તમારામાંથી એ દરેકને માટે ડરાવનાર જે આગળ વધી જવા ચાહે અથવા પાછળ રહી જવા માગે. كل نفس بما كسبت رهينة દરેક વ્યક્તિ પોતાની કમાણી સામે ગીરો મુકાયેલી છે إلا أصحاب اليمين સિવાય કે જમણી બાજુવાળા લોકો في جنات يتساءلون عن المجرمين જેઓ જન્નતોમાં હશે તેઓ અપરાધીઓને પૂછશે ما سلككم في سقر તમને કઈ વસ્તુ દોજખમાં લઈ ગઈ. قالوا لم نك من المصلين તેઓ કહેશે અમે નમાઝ પઢનારા લોકો પૈકી ન હતા ولم نك نطعم المسكين અને મોહતાજોને ખવડાવતા ન હતા وكنا نخوض مع الخائضين અને સત્યની વિરુદ્ધમાં વાતો બનાવનારા લોકો સાથે મળીને અમે પણ વાતો બનાવવા લાગતા હતા. وكنا نكذب بيوم الدين અને બદલાના દિવસને ઝૂઠ ઠેરવતા હતા حتى أتانا اليقين ત્યાં સુધી કે નિશ્ચિત વસ્તુ અમારી સામે આવી ગઈ. فما تنفعهم شفاعة الشافعين તે વખતે ભલામણ કરનારા લોકોની કોઈ ભલામણ તેમના કામમાં આવશે નહીં. فما لهم عن التذكرة معرضين છેવટે આ લોકોને થઈ શું ગયું છે કે આ લોકો આ શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે كأنهم حمر مستنفرة فرت من قسورة જાણે આ લોકો જંગલી ગધેડા છે જે સિંહથી ડરીને ભાગી નીકળ્યા છે. بل يريد كل امرئ منهم أن يؤتى صحفا منشرة બલકે આમના પૈકી દરેક એમ ચાહે છે કે તેના નામે ખુલ્લા પત્રો મોકલવામાં આવે. كلا بل لا يخافون الآخرة હરગીજ નહીં, મૂળ વાત આ છે કે આ લોકો આખિરતનો ડર ધરાવતા નથી. كلا إنه تذكرة હરગીજ નહીં, આ તો એક શિખામણ છે. فمن شاء ذكره હવે જેનું મન ચાહે આમાંથી બોધ ગ્રહણ કરી લે. وما يذكرون إلا أن يشاء الله هو أهل التقوى وأهل المغفرة અને આ લોકો કોઈ બોધ મેળવશે નહીં સિવાય કે અલ્લાહ જ આવું ચાહે. તે જ આને યોગ્ય છે કે તેનાથી ડરવામાં આવે અને તે એ લાયકાત ધરાવે છે કે ડરવાવાળાઓને માફી બક્ષે.